નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અદાણી પોર્ટ પર વિરોધ પ્રદર્શન। કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રાના અદાણી પોર્ટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ બહુજન આર્મી દ્વારા વિવિધ રજૂઆતોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલની ખૂટતી કડીઓ સંદર્ભે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ અને મેનેજમેન્ટ સુધારવા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોલીસે બહુજન આર્મીના કાર્યકરોની અટકાયત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઆઈથી સામાન્ય માણસોને ફાયદો થશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 5 વર્ષ માટે ઇન્ડિયા એઆઈ મિશનને મંજૂરી અપાઈ છે। એઆઈ મિશનને મંજૂરી મળતા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પીએમ મોદીએ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે। સામાન્ય લોકો સુધી ટેકનોલોજીને પહોંચાડી તેમના જીવન અને સરળ બનાવવાનું કામ કર્યું છે। એઆઈ મિશનની સાથે તે ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને કોમ્પ્યુટર પાવર ઉપલબ્ધ કરાવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ચીનની સરહદે 10,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે। ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારતે ચીન સાથેની પોતાની વિવાદિત સરહદને મજબૂત બનાવવા માટે નવી રણનીતિ ઘડી છે। ભારતે સરહદ પર 10,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે। ભારતે ઉત્તરાખંડથી હિમાચલ પ્રદેશ સુધીની ચીન સરહદ પર 10,000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। આ સરહદ પર અગાઉથી 9,000 સૈનિક તૈનાત છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।